છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચાનો વિષય હતો કે ગોંડલની અંદર જે ગુનાખોરીઓ વધી રહી છે, રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ગોંડલની અંદર અત્યાર સુધી અનેક વખત એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને બેઠકો કરી છે, પરંતુ જ્યારથી રાજકોટના નવા રેન્જ આઈજી તરીકે નિલીપ રાયની નિમણૂક થઈ ત્યારથી એક ચર્ચાનો વિષય એ પણ સામે આવ્યો હતો કે હવે ગોંડલનું શું। ત્યારે નિલીપ રાયે ગત રોજ મોડી સાંજે 4 વાગ્યાની આસપાસ રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ પહેલી બેઠક રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ એ ગોંડલની અંદર યોજી હતી કે જ્યાં ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાની અંતર્ગત આવતા એ 3 પોલીસ મથક, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન, ગોંડલ સિટી પોલીસ સ્ટેશન અને સાથે જ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના એ તમામ અધિકારીઓની હાજરીમાં એ તમામ પોલીસ કર્મચારીઓને ત્યાં ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા। ગોંડલ ડીવાયએસપીની ડિવિઝન કચેરીએ તમામ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તમામ અધિકારીઓનો નિલીપ રાયે રોલ કોલ લીધો હતો। એક વાત એ પણ નક્કી છે કે ગત મોડી રાત્રે તમામ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે અને સાથે જ અસામાજિક તત્વોની સામે એ યોગ્ય કાર્યવાહી અને કડક કાર્યવાહી કરવા માટેના આદેશ જે છે તે ગત મોડી રાત્રે આપી દેવામાં આવ્યા છે। એટલે કે હવે ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સામે જે સવાલો ઉઠતા હતા એ સવાલો હવે નહીં ઉઠે, કેમ કે રાજકોટના રેન્જ આઈજી નિલીપ રાયે તમામ અધિકારીઓને એ કડક સૂચનાઓ આપવામાં આવી છે, અસામાજિક તત્વોની સામે કડક કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। એટલે કે હવે ગોંડલ એ ગોકુળિયું ગોંડલ જે એક તરફ ગોંડલના નાગરિકો કહી રહ્યા છે, બીજી તરફ જે પાટીદાર સમાજના આગેવાનો એ ગોંડલની મુલાકાતે જઈ રહ્યા હતા અને જે ગોંડલની અંદર જે ઘટનાઓ બનતી હતી જેને લઈને આગેવાનો એ ગોંડલને મિર્ઝાપુર કહેતા હતા, તેની વચ્ચેનો તફાવત હવે ક્યાંક એ દૂર થતો જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને નિલીપ રાયે ગોંડલની અંદર ગત મોડી રાત્રે બેઠક યોજ્યા બાદ અનેક એ ચર્ચાઓ શરૂ થઈ છે કે કેમ રાજકોટ જિલ્લાના રેન્જ આઈજી નિલીપ રાયે સૌથી પહેલા બેઠક એ ગોંડલની અંદર યોજી, ગોંડલમાં બેઠક યોજવાનું કારણ શું? કેમ કે રાજકોટ રેન્જ આઈજી અંતર્ગત મોરબીથી લઈને છેક દ્વારકા સુધી 5 જિલ્લા અને 5 જિલ્લાના જિલ્લા પોલીસ વડા એ રેન્જ આઈજી અંતર્ગત એ આવતા હોય છે અને તેમાં કેમ માત્ર ગોંડલની અંદર આ પ્રકારની બેઠક યોજી, તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પરંતુ હાલ રાજકોટ રેન્જ આઈજી નિલીપ રાયે બેઠક બાદ તમામ અધિકારીઓને સૂચના આપી હોવાના સમાચાર એ હાલ મળી રહ્યા છે। ભાવિક, આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।